છત્તીસગઢના બીજાપુર અને સુકમામાં નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં આવ્યું, જેમાં 15 નક્સલીઓ ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા નક્સલીઓ સુકમા હુમલામાં સામેલ થયા છે. જી હા, આ સાથે જ જેમને ભારતીય જવાનોને ઠાર કર્યા છે તેમની આ વાત છે. સુકમામાં સીઆરપીએફના જવાનોની શહાદતનો બદલો લઈ લેવામાં આવ્યો છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં રવિવારથી મંગળવાર સુધી ચાલેલા નક્સલ વિરોધી અભિયાનમાં 20 નક્સલીઓને મોતને ઘાટ ઉતારવાનો સુરક્ષા અધિકારીઓએ દાવો કર્યો છે. કોબરા બટાલિયને 13-14 મેની રાતે સુકમા અને બીજાપુરમાં ઓપરેશન ચલાવીને 15 નક્સલીઓને ઠાર કર્યા છે. બીજાપુર જિલ્લાના બાસાગુડાના રાયગુંડના જંગલોમાં સુરક્ષા બળો અને નક્સલીઓ વચ્ચે અનેક વાર ઘર્ષણ થયું છે. જેમાં સુરક્ષા બળોએ 15 નક્સલીઓને ઠાર કર્યા છે. રવિવારે થયેલા ઘર્ષણમાં સુરક્ષા બળનો એક જવાન શહીદ થયો છે, તો અન્ય 2 જવાન ઇજાગ્રસ્ત થયા છે. આ ઓપરેશનનો એક વિડીયો સામે આવ્યો છે, જેને ઓપરેશન સમય લેવામાં આવ્યો છે. જે ઓપરેશન સીઆરપીએફે કોબરા બટાલિયન વિરુદ્ધ શરૂ કર્યું હતું. વિડીયોમાં કોબરાના જવાન જંગલોમાં પોઝિશન લઈને ફાયરિંગ કરતા આગળ વધતા જોવા મળે છે. ફાયરિંગની અવાજ પણ આ વિડીયોમાં સાંભળવા મળે છે. સીઆરપીએફે નક્સલીઓને ઠાર કર્યા છે. આ ઓપરેશન સીઆરપીએફ, ડીઆરજી, જિલ્લા પોલીસ બળ અને કોબરા બટાલિયનના જવાનોએ પાર પાડ્યું છે. 3 દિવસથી આ વિસ્તારમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. સુરક્ષા બળોને ગુપ્ત જાણકારી મળી કે રાયગુંડના જંગલોમાં 100 થી 150ની સંખ્યામાં નક્સલીઓ સક્રિય છે. 2 અલગ અલગ જગ્યાઓમાં થયેલી પોલીસ અને નક્સલીઓના ઘર્ષણમાં 20 નક્સલીઓ માર્યા ગયા છે. ઘર્ષણ સમયે નક્સલીઓ પોતાના સાથીઓના મૃતદેહ પોતાની સાથે લઈને ગયા હતા. આવું પ્રથમવાર નથી થયું. આ પહેલા પણ જેટલી વાર ઘર્ષણ થયું છે, નક્સલીઓ પોતાના સાથીઓના મૃતદેહ લઈને જંગલોમાં ભાગી જાય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી.